હેલો માય ડિયર સ્ટુડન્ટ, સંસ્કૃતમાં આપણે લોકોએ જે આ યુનિટ ટેસ્ટમાં યુનિટ 2માં જે પણ ચેપ્ટર આવવાના હતા એ કમ્પ્લીટ કરી લીધા. એ સિવાય આપણે જે ફર્સ્ટ સેમેસ્ટરમાં હતા ને એમાંથી પણ 1-2 ચેપ્ટર લીધેલા છે. એ હું તમને સિલેબસ આપીશ ને એમાં મેં ક્લિયરલી લખેલું છે કે કયા કયા ચેપ્ટર કરવાના છે. 50 માર્ક્સનું પેપર હશે તમારું. એ સાથે પહેલાંના જે ગ્રામરના ટૉપિક છે એમાંથી પણ 2 ટૉપિક મેં રાખેલા છે ગ્રામરના. એ પણ એમાં લખેલું છે કે કયા 2. એ સિવાય તમારો એક ન્યૂ ટૉપિક ગ્રામરનો કરાવું છું, એ પણ આ એક્ઝામમાં આવશે. કૃદંત પદાની, બરાબર. કૃદંત બાકી છે. હવે તમારા આખા સિલેબસની અંદર આમ તો કૃદંતના પ્રકાર ઘણા હોય છે, પણ તમારા આખા સિલેબસની અંદર 2 જ કૃદંતના પ્રકાર છે. સોરી, સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થ ભૂત કૃદંત. આ 2 કૃદંત છે એ તમને જોવાના છે. જે પણ તમને સેન્ટેન્સ આપેલું હશે કાં તો કોઈક વર્ડ આપેલો હશે એમાં લખેલું હશે કે કૃદંત ઓળખો, તો કાં તો સંબંધક અને કાં તો હેત્વર્થ, બરાબર. 2માંથી કોઈ એક જ કૃદંત લાગી શકે. હવે આમ જો તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 107 ઉપર જુઓ, કૃદંત પદાની આપેલું છે. આમ તમે જોવા જશો તો બહુ બધા એનામાં રૂલ્સ છે. જો 2 kinds of sentence have been given together here, બરાબર, કે ઉપર 2 પ્રકારના વાક્યો એક સાથે આપ્યા છે. In all the sentence the underlined word are verbs. You will see that in each sentence there are 2 verbs. કે તે 2 વાક્યોમાં જે લાઈન દોરેલી છે, અંડરલાઈન કરેલી છે, તે પદો છે તે બધા ક્રિયા દર્શાવે છે, બરાબર. ક્રિયા એટલે કંઈક ને કંઈક કામ કરતા હોય એને શું કહેવાય? ક્રિયા દર્શાવતા હોય. દરેક વાક્યમાં 2 ક્રિયા હોય છે. ઉપરના જે સેન્ટેન્સ છે ને, આ ઉપર દેખાય છે તમને સેન્ટેન્સ, એમાં કૃત્વા, કરોતી, બરાબર. કૃત્વાનો મતલબ થાય કરીને, બરાબર. ભૃત્વા એટલે થઈને કે બનીને કે એ રીતે, એ બધા ક્રિયા દર્શાવતા છે. You will see that in each sentence there are 2 verbs. Moreover, the meaning of the first sentence is being conveyed also in the second sentence. એટલે શું કહે છે કે એક વાક્યમાં જે અર્થ આપી રહ્યું છે ને, તે જ અર્થ આપવા માટે બીજું વાક્ય વપરાયું છે, બરાબર. જે અર્થ ફર્સ્ટ સેન્ટેન્સમાં છે કે વિનિતા ભોજન કૃત્વા વિદ્યાલય ગચ્છતિ. હવે જો વિનિતા જે છે ભોજન કૃત્વા એટલે કે કરીને, એ ક્રિયા થઈ, બરાબર. અને એ જમી છે શેના માટે? વિદ્યાલય ગચ્છતિ એટલે જવા માટે. જવાની એ પણ ક્રિયા છે અને જમવું એ પણ એક ક્રિયા છે, બરાબર. 2 ક્રિયા છે. જો તમે અહીંયા બરાબર સમજજો કે વિનિતા ભોજનમ કૃત્વા વિદ્યાલયમ ગચ્છતિ. વિનિતા જે છે ભોજન કરીને વિદ્યાલય જાય છે. તો બંને ક્રિયા કરી. ભોજન એ જમી એ પણ એને ક્રિયા કરી, અને વિદ્યાલય ગઈ એ પણ એને ક્રિયા કરી, બરાબર. તો બંને ક્રિયાઓ એક જ સેન્ટેન્સની અંદર આવે છે. આને શું કહેવાય? કૃદંત કહેવાય. કૃત્વા શબ્દ કૃદંત છે, ગચ્છતિ શબ્દ કૃદંત. વિનિતા ભોજનમ કરોતી તત વિદ્યાલય ગચ્છતિ, બરાબર. વિનિતા ભોજન કરીને પછી વિદ્યાલય, કૃત્વા એટલે કરોતી, કૃત્વા, એ બધા ક્રિયાપદના મતલબ શું કહેવાય? ક્રિયાપદના શબ્દો છે કે એના દ્વારા ક્રિયા દર્શાવે છે કે ખરેખર ક્રિયા શું છે. કે ભોજન કરીને તત એટલે પછી, વિદ્યાલય ગચ્છતિ પછી વિદ્યાલય જાય છે, બરાબર. કે એક ક્રિયા સાથે બીજી ક્રિયા જોડાયેલી છે. આવું બધું આનામાં, આ તો તમને જસ્ટ પહેલાં એક ઇન્ટ્રોડક્શન માટે મેં આવું કીધું કૃદંતનું, કે ક્રિયા સાથે જેને સરખાવવામાં આવે એને કહેવાય કૃદંત. એટલે કોઈ પણ શબ્દ હોય કે કંઈ પણ હોય એના સાથે ક્રિયા જોડાયેલી હોય ત્યારે કૃદંત હોય. પણ આવા બધા રૂલ્સ તમને યાદ રાખવા અઘરા પડશે. તમને 2 જ કૃદંત યાદ રાખવાના છે, એક સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થ કૃદંત. હવે આટલા બધા મોટા જો આ રૂલ્સ કેટલા બધા છે. આ ફર્સ્ટ રૂલ્સ, ધ ફર્સ્ટ વર્બ ઇઝ ધ ઓક્ઝિલરી વર્બ એન્ડ ધ સેકન્ડ વર્બ ઇઝ ધ મેઇન વર્બ, બરાબર. એક ગૌણ વાક્ય હોય છે અને એક મેઇન વાક્ય હોય છે. The door of the both verb is the same. કે બંનેનો જે કરતા હોય છે, ક્રિયાઓનો કરતા હોય છે, એ એક જ હોય છે. હવે જો આ રીતે તમે સેન્ટેન્સ વાંચશો તો તમને બહુ જ મોટા રૂલ્સ લાગશે, યાદ રાખવું અઘરું પડશે. પણ આ એક
એક સમજ માટે તમને સમજાવતી હતી આવા બધા રૂલ્સ, બરોબર. If the auxiliary indicates a time before the main verb, then that auxiliary will be in past tense. એટલે કે જે મુખ્ય ક્રિયા થતાં પહેલાં જ તેની જે ગૌણ ક્રિયા હોય, ઉપરની ક્રિયા જે કહીએ આપણે, એ થઈ જતી હોય છે. આથી તે હંમેશા શેની હોય છે? પહેલી ક્રિયા કરતા હોય ને એના પહેલાં જ એનાથી પહેલી ક્રિયા થઈ જતી હોય છે. એટલા માટે તે શેની થઈ જાય? ભૂતકાળની. હવે જો વિનીતા ભોજનમ કૃત્વા વિદ્યાલય ગચ્છતિ, વિદ્યાલય જવાની છે ને એ એની મેઇન ક્રિયા છે, પણ એ હવે થશે. એના પહેલાં એની ઉપરની ક્રિયા પતી ગઈ, ભોજન કૃત્વા, એટલે એણે ભોજન કરી લીધું, એટલે એ ક્રિયા ઉપક્રિયા કહેવાય, જે પાસ્ટ ટેન્સ બની ગઈ છે. સમજાણું બરોબર? કે પહેલી જે તમે ક્રિયા કરો છો એ પતી ગઈ છે, બીજી તમે હવે કરવા જઈ રહ્યા છો, એટલે જે પતી ગઈ છે એ શેમાં આવશે? તમારા ભૂતકાળમાં આવશે. આ બધું જ શું છે? આ એના નિયમ છે કે પહેલી ક્રિયા પતી જાય પછી બીજી ક્રિયા હોય, પહેલી ક્રિયા ભૂતકાળમાં આવે છે, બંને એક ક્રિયાઓ એકસાથે થતી હોય છે, મીન્સ બંનેમાં ક્રિયાઓ હોય છે. આ બધું શું છે? આ બધી આમાં કૃદંતના નિયમો છે કે આવા બધા કૃદંત હોય. પણ તમને આટલું બધું યાદ નથી રાખવાનું, આ તમારી સમજણ માટે છે. તમારે બે જ નામ યાદ રાખવાના છે કે કોઈ પણ કૃદંત પૂછાય તો કાં તો સંબંધક હશે અને કાં તો હેત્વર્થ હશે. હવે તમારે ઓળખવાનું કે સંબંધક કયો છે અને હેત્વર્થ કયો છે, બરોબર. હવે જો સંબંધક, જો આ તમારે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, આમાં પણ હું તમને જો પહેલાં શું છે? ફોર સચ અ સ્પેસિફિક સેન્ટેન્સ પૂર્વ ક્રિયા ફોર ધ અર્લિયર્સ વર્બ ઇન ધ સંસ્કૃત ઓન વન ઓર અ હેન્ડ. પણ આટલા બધા રૂલ્સ તમે યાદ રાખવા જાઓ કે વિશેષતા ધરાવતું હોય, અને પછી સંસ્કૃતમાં તિડંત પદ, જો અહીંયા લખેલું ચિદંત પદ, લાઈક કરોતી, કેન બી, ઓર ઓન ધ અધર હેન્ડ, કે આ તમે સંસ્કૃત માટે યુઝ કરી શકો છો. પણ એ બધું તમારા માટે બહુ આમ ડિફિકલ્ટ પડશે. એના કરતાં હું તમને ઇઝીમાં ઇઝી શોર્ટ ટ્રીક કહું કઈ રીતે યાદ રાખવાનું. કે માની લો આ શબ્દો આપેલા છે, ક્રુ વત્તા ત્વા, ત્વા પછી સંધિ છૂટી પાડી આખો શબ્દ બને છે કૃત્વા. પછી શું છે? ભૂત્વા, પીત્વા, ખાદિત્વા, ગત્વા, દત્વા. તમારી ટેક્સ્ટબુકમાં જુઓ લખેલું છે. હવે જો તમને એટલું જ યાદ રાખવાનું કે જ્યારે ત્વા પ્રત્યય હોય ને, કોઈ પણ શબ્દની જોડે ત્વા પ્રત્યય જોડાય ત્યારે તે કયો કહેવાય છે? સંબંધક ભૂતકૃદંત. જ્યાં પણ તમને આવું લખેલું જોવાય, તમને આ રીતે જ સેન્ટેન્સ આપેલું હશે અથવા તો આવો શબ્દ આપેલો હશે કે સેન્ટેન્સની અંદર એ શબ્દમાં ટીક કરેલું હશે કે આનામાંથી કૃદંત શોધો, તો તમને મળી જાય ને. કૃત્વા, ભૃત્વા, પિત્વા, ખાદિત્વા, ગત્વા, દત્વા આપેલું હોય તો એ કયો કૃદંત કહેવાય? સંબંધક ભૂતકૃદંત. સમજાય છે? કારણ કે ભૂતકાળમાં ક્રિયાપતિ, એક બે જ તમને કૃદંત જ બે યાદ રાખવાના છે, સંબંધક ભૂતકૃદંત ને હેત્વર્થ કૃદંત. તમારી ટેક્સ્ટબુકની અંદર હું એક્સરસાઇઝ આપતી હોઉં છું તો એમાં કૃદંત તમે જોઈ લેજો, આપેલા હશે હમણાં સુધીમાં. તો એમાં જે કૃદંત છે એમાં બધામાં આ બે જ કૃદંત હશે. તેમ છતાં તમને એમાં કંઈક પણ ડાઉટ હશે તો ગમે ત્યારે પૂછજો, પણ તમને આટલું યાદ રાખવાનું છે મેન. પહેલું તો ત્વા, બરોબર. હવે એ સિવાય હજી કોઈ રૂલ્સ છે એમાં? હા, જો એક તો તમને શું લાગેલું હશે? ત્વા લાગેલું હશે, ત્યારે તમે સમજી શકશો કે શું છે? ભૂતકૃદંત છે, સંબંધક ભૂતકૃદંત છે. પછી તમને ક્યારેક ત્વાને બદલે ય મૂકેલો હોય ને ત્યારે પણ સંબંધક ભૂતકૃદંત. સંબંધક ભૂતકૃદંત બે રીતે ઓળખાય છે. એક તો ત્વા લખેલું હોય પાછળ, અને બીજું જો અહીંયા આ બહુ મોટું નથી થતું, જો આ દેખાય છે. તમારી ટેક્સ્ટબુક તમારી બાજુમાં હશે ને તો જ તમે બરાબર સમજી શકશો કે જો શબ્દ છે અનુભૂય, વિકૃત્ય, આગત્ય, પાછળ ય છે, દેખાય છે? ત્ય અથવા તો ખાલી ય. ય ઉપર યાદ રાખવાનું. પાછળ ય લાગેલો હોય ને તો પણ એ શું છે? સંબંધક ભૂતકૃદંત. હવે તમને એકદમ ક્લિયર થઈ ગયો હશે. કાં તો ત્વા લખેલું હોય તો, અને કાં તો ય લખેલું હોય તો. આટલું જ લખેલું હોય ત્યારે સંબંધક ભૂતકૃદંત હોય. એકદમ ક્લિયર માઇન્ડની અંદર, બરાબર. એ સિવાય તમને આ તમારી ટેક્સ્ટબુકમાંથી તમારી નોટબુકમાં લખી લેવાનું છે કૃદંત
નહીં તો તમને યાદ ન લખો તો કાંઈ નહીં, ખાલી રીડ કરવાનું એક્ઝામ ટાઈમે, યાદ રાખવાના રૂલ્સ છે બધા. એ સિવાય મારી પાસે ગુજરાતીમાં છે એ હું તમને આપી દઈશ, પણ આટલું તમને યાદ રાખવાનું. બસ શોર્ટમાં એટલું માઇન્ડમાં બેસાડી દો કે ત્વા હોય અને ય હોય તો સંબંધક ભૂતકૃદંત થાય. બરાબર. હવે હેત્વર્થ. હવે હેત્વર્થમાં શું છે કે here two kinds of sentence have been given together. In each of them the underlined words are verbs as in the sentence earlier. Here too each sentence has two verbs. Again both sentences convey the same meaning. કે શું કહે છે કે અહીં જે બે પ્રકારના વાક્યો કેવા છે એક સાથે આપ્યા છે. બરાબર. હવે તે વાક્યોમાં જે અંડરલાઇન કરેલા જે પદો છે ને એ ક્રિયા દર્શાવતા પદો છે. એ પહેલાં જ આપણે જોઈ લીધું છે. બરાબર કે અંડરલાઇન કરેલા હોય એમાં ક્રિયા દર્શાવતા હોય. હવે આ બધા વાક્યોમાં પણ બે બે ક્રિયા હોય છે, એ પણ આપણે ઉપર જોયું. બંને વાક્યનો અર્થ સરખો છે. જો આમાં બંને વાક્યનો અર્થ કેવો આવશે? ઇક્વલ આવશે. એટલે જો જે બોલનાર હોય ને એ ધારે તો પહેલું વાક્ય પણ બોલી શકે અને બીજું પણ બોલી શકે. બરાબર. બંનેનો અર્થ સેમ છે. આ બધા જ રૂલ્સ તમારા માઇન્ડમાં બહુ જલ્દી નહીં બેસે. એટલે આપણે જેમ ઉપર જોયું ને એ જ રીતે સંબંધકની જેમ હેત્વર્થ કૃદંતની પણ એકદમ શોર્ટકટ ટ્રીક જોઈ લઈએ. તો જો અહીંયા શબ્દો આપેલા છે, પા વત્તા તુમુન વત્તા અને તુમ બરાબર પાતુમ. જો તમને આવા જ શબ્દો આપેલા હોય એક્ઝામમાં, પાતુમ, દાતુમ, ભક્તુમ, ખાદિતુમ, કરતુમ. હવે તમને પોતાને જ ખ્યાલ આવી ગયો હશે કે તુમ લાગેલું હોય ત્યારે શું આવે? હેત્વર્થ ભૂતકૃદંત. બરાબર. તુમ જોડાય છે ત્યારે કયો આવે છે? હેત્વર્થ ભૂતકૃદંત. અને ત્વા અને ય હોય ત્યારે શું આવે? સંબંધક ભૂતકૃદંત. બરાબર. આ જો સમજાણું? આ રીતે તુમ પ્રત્યય હોય ત્યારે હેત્વર્થ ભૂતકૃદંત આવે. ચલો પેજ નંબર, મેં આમાં ફોટો લેવાનો નથી, મે બી આના છે. હવે શું છે કે તુમ પ્રત્યય આવે છે ત્યારે હવે ક્યારેક એવું થાય કે તુમની આગળ ઈ જોઈન્ટ થાય છે. બરાબર. ત્યારે પણ જાણે કર તુમ હોય તો ખાદી તુમ બને. બોલવામાં જો ઈ જોઈન્ટ થશે ખાદી તુમ, કરતુમ. પણ તમારે એટલું જ યાદ રાખવાનું છે કે તુમ પાછળ તુમ આવે, બીજો શબ્દ ગમે તે આગળ જોઈન્ટ થાય, પણ તમારામાં જો પાછળ તુમ આવે તો તમારો હેત્વર્થ ભૂતકૃદંત છે. બરાબર. ત્વા અને ય હોય તો સંબંધક, તુમ હોય તો હેત્વર્થ. આ બંને વચ્ચેનો ડિફરન્ટ અને બંને કૃદંત. બરાબર સમજાણા? એમાં કોઈને કંઈ પણ ડાઉટ હોય, જાણે કે ધારી લો ગત્વા શબ્દ છે તો ગત્વા એટલે ગત્વા હોય તો શું આવશે? તમને તરત જ આઈડિયા આવી જશે કે ગત્વા હોય તો સંબંધક, પાતુમ હોય તો હેત્વર્થ, રક્ષિતુમ તુમ આવ્યો. હવે જો સમાગત્ય ત્ય ય આવ્યો પાછળ, મેં કીધું તો ને ય આવે તો પણ સંબંધક આવશે. બરાબર. આ રીતે તમારે તુમ, ત્વા અને ય વાળા એટલા શબ્દો માઇન્ડમાં બેસાડી દેવાનું. વિહસ્ય લખેલું છે તો પાછળ ય આવ્યો તો શું આવશે? સંબંધક. એટલે હું તમને થોડા ઘણા એક્ઝામ્પલ માટેના મોકલીશ, તમને બરોબર ખ્યાલ આવે એટલે. બાકી એના રૂલ્સ આ જ છે. પાતુમ એટલે પીવું, ઘંતુમ એટલે જવાનું, દ્રષ્ટુમ એટલે જોવા માટે, પઠિતુમ, લેખિતુમ એવા શબ્દો હોય. બરાબર. તુમ તુમ તુમ. હવે એ તમને બરોબર ખ્યાલ આવી ગયો છે કે તુમ હોય ત્યારે હેત્વર્થ આવે, ત્વા અને ય હોય તો શું આવે? સંબંધક આવે. આ બંને વચ્ચેનો ડિફરન્ટ બસ આટલો જ છે. એ સિવાય કંઈ ડાઉટ હોય તો ગમે ત્યારે પૂછી શકો. થેન્ક યુ.